સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ પરમ કૃપાળુ દેવે નિષ્કારણ કરુણાથી વચનામૃત 21:52 બોલમાં કહ્યું છે કે હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો. હા હોય તો જ એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. એને આ મુજબ વધનારને ફક્ત કોઈ પામે મુમુક્ષુ વાત અને માત્ર કહેવું પરમાર્થ હેતુથી એ ભાવ છે. એને આપણી પાસેથી શું જોઈતું હતું? નિષ્કારણ કરુણાશીલ હૃદયમાંથી આત્માને લૂછાઈને આ અસ્ખલિત કરુણાનો ધોધ વહ્યો. તે તેઓના જીવનની હરેક ચેષ્ટામાં અને વચનામૃતના શબ્દે શબ્દે નજરે પડે છે. હવે જેની પ્રાપ્તિ પછી અનંતકાળનું યાચકપણું મટી સર્વકાળને માટે અયાચકપણું પ્રાપ્ત થાય, એવો જો કોઈ હોય તે તરણ તારણ જાણીએ છીએ તેને ભજો. તે કોણ? આ કૃપાળુ દેવ જ. પણ જીવને બે અભિનિવેશ આડા આવીને ઊભા રહે છે અને જીવ મિથ્યાત્વનો ત્યાગ કરી શકતો નથી. લૌકિક અને શાસ્ત્રીય અભિનિવેશ. જ્ઞાની મળ્યા પછી શાસ્ત્રો પણ બાજુએ મૂકવા પડે, કેમ કે શાસ્ત્રોના તેઓ જ જનક છે. તેઓ શાસ્ત્રોથી અજાણ નથી જ. જેનું સમગ્ર જીવન જ બોધમય હતું, તેઓ અભિન્ન બોધમય જ હતા. એવા શ્રીમદ રાજચંદ્ર સત્ય ધર્મ ઉદ્ધરવાને અને મુક્તિપુરીના સર્વ પ્રવાસીને તારવા સારું આ તો આવ્યું અનુપમ નાવ, તૈયાર ભવિક જન થાવ. હવે તો આપણે તૈયાર થવાનું છે. પ્રભુશ્રીજી વારંવાર કહેતા, તારી વારે વાર થઈ જા તૈયાર. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. શોભન સોરઠ દેશ વિશેરે સાગર કેરે તીર બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા, બંદરવા વાણિયામાં હે પ્રગટ્યા. વર્તમાન મહાવીર રે અતિશયશાળી શુભ સંસ્કારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતા. શ્રીમાન રવજી મહેતાના આત્મજ શ્રી દેવા અંગજાત જબકા દેવીના પ્રાણપતિ પ્રભુ શ્રીમાન સુખના ભ્રાત રે. દીજે અમને તારી અહો ઉપકારી જ્ઞાના અવતારી રત્નત્રયદાતા. વર્તમાન મહાવીર જ્ઞાના અવતાર. જ્ઞાનને આ કાળમાં જન્મ લેવો હતો. શ્રીમદ રાજચંદ્રનું ખોળિયું પસંદ કર્યું. વર્તમાન મહાવીર 167માં પત્રમાં કૃપાળુદેવે પોતે લખ્યું છે જ્ઞાના અવતાર 14 વાર. અનંત જ્ઞાન ગુણ ગંભીર અવતાર. હવે આ મહાવીર જયંતિ એમ કાર્તિકી પૂર્ણિમા આ બીજા મહાવીરનો જન્મ કલ્યાણક. આપણે એ વિશે વિચારતા પહેલાં જ્યારે એફિડેવિટમાં સહી કરી લઈએ કે કૃપાળુદેવ શું કહ્યું છે વચનામૃતમાં. 20 વર્ષની ઉંમરે તેઓ લખે છે, હું કહું છું એમ કોઈ કરશો, મારું કહેલું સઘળું માન્ય રાખશો, મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત હોય તો મારા કહેલા ધાકડે ધાકડ પણ અંગીકૃત કરશો. હા હોય તો જ એ સત્પુરુષ તું મારી ઈચ્છા કરજે. વચનામૃત 21:52 બોલ છે. આ 20 વર્ષની ઉંમરે તૈયારી છે. ધાકડે ધાકડ માનવું પડશે અને માનશે તો મારે મેં રીતે કહી જ દીધું છે. હા હોય તો એ સત્પુરુષ તું મારા વચનની ઈચ્છા કરજે. તો એ સત્પુરુષ જ છે. જ્ઞાની પુરુષને અહેસાસપૂર્વક જે સ્વીકારે, જ્ઞાનીને જ્ઞાની તરીકે ઓળખે, સર્વજ્ઞને ખાલી જ્ઞાની તરીકે પણ ઓળખે. પરોક્ષ ચાલ્યા આવતા સર્વજ્ઞ કેવળી તીર્થંકરને માત્ર સમકીતી તરીકે ઓળખે. એનું મહત ફળ છે આત્માર્થે. વચનામૃત 504. એટલે કહે છે તો જ મારી ઈચ્છા કરજે. ખંભાતના મુમુક્ષુઓ જે અંબાલાલભાઈ તો પત્ર મળ્યા ખાલી જૂઠાભાઈ દ્વારા વાંચવા માટે અને ઓળખી ગયેલા કે આ કોણ પુરુષ છે.
અને પ્રભુશ્રીજી નહીં, સત્સંગ કરાવવામાં ઉત્કૃષ્ટ નિમિત્ત એવા અંબાલાલભાઈને એને બધાને લખે છે, ત્રિભુવનભાઈને ખાસ તો, કે પત્ર લખવાનો ઉદ્દેશ મારા પ્રત્યે ભાવ કરાવવા માટેનો છે એમ જે દિવસ જણાય તે દિવસથી માર્ગનો ક્રમ વિસર્યા છો. તો આપણે શું સમજવાનું? એણે એમ લખ્યું હોય કે હું બીજો મહાવીર છું, હું બીજો રામ છું, હું પરમાત્મા સ્વરૂપ છું, હું કલ્પવૃક્ષ છું, હું ભાવને સિદ્ધ છું. એટલે વર્તમાન મહાવીર જન્મ્યા શ્રી ગુરુરાજ જગતિત કારણે કરવા અમો ઉદ્ધાર, મારો ઉદ્ધાર કરવા માટે જ જન્મ્યા છે. આ થાય નહીં તો માર્ગનો ક્રમ વિસર્યા છે એમ સમજજો. ન એકાગ્રતા આવે અને ન હજી શરણાપન થઈ જાય તો વાંધો નથી, પણ ઓળખાણ થયું પછી કુશંકા કરી તો અનંતાનુબંધી કર્મ છે. આશંકાની છૂટ છે. ધર્મમાં આશંકાએ સ્વાધ્યાય તપ કહ્યું છે કે આત્મા આમ હશે, મોક્ષ હશે, એની ના નથી. આત્મા સજીના શિષ્ય નહીં થયું, અથવા દેહ જ આત્મા, અથવા ભગવાન જ બધું કરે છે, આત્મા કંઈ કરતો જ નથી, અથવા કર્મ જ કરતા કરે. બધી છૂટ છે. કુશંકાની મનાય છે, આશંકાની છૂટ છે. પણ જેની પાસેથી ધર્મ માગવો તે પામ્યાની પૂર્ણ ચકાસણી કરવી, આ વાતને સ્થિર ચિત્તથી વિચારવું. કુપાલદે લખ્યું છે 466માં. એટલે જ્યાં ત્યાં પહેલાં નમી જવાનું કંઈ કહ્યું નથી. અને કુપાલદોને ક્યાં નમસ્કાર જોઈએ છે? તમારા નમસ્કાર 14 રાજલોકમાં વિખરાઈ જાઓ. નમસ્કારથી ફાયદો, એ તો 3 લોકનો નાથ તરીને ટોચે બેસી ગયો છે. આપણે નમસ્કાર કરીએ તમારા મારા વંદનથી ભગવાન છે. એ તો લખે છે અજ્ઞાન યોગીપણું અદેહ ધરે ત્યારથી જ નથી. એ વવાણિયા કાર્તિકી પૂનમે સંવત 24માં જન્મ્યા ત્યારે જ્ઞાન લઈને જ જન્મ્યા હતા. પણ જે કોઈ જીવનું ભલું થવાનું સર્જિત હશે તે તો થશે. એ લોકો જેનું ભલું થવાનું તો એના પુણ્યને લીધે ખેંચાઈને આવ્યા. અહીંયા કહે છે લલ્લુજી મહારાજને, તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. 172માં પત્રમાં પ્રથમ મિલનમાં 3 નમસ્કાર કરે છે એવા સર્વસંગ પરિત્યાગી સાધુ જે 14 વર્ષ મોટા છે. અને ત્યાગ ને વૈરાગ કેવો? 1.25 મહિનાનું છોકરું ઘોડિયામાં રડતું છોડ્યું. 82 વર્ષની મા ઘરે છોડી. ઘરમાં કોઈ પુરુષ છે જ નહીં બીજો, આ 1.25 મહિનાના સંતાન સિવાય આખું ઘર રાંડ્યું. એ મુનિને કુપાલદેવ કહે છે પાછા 172માં પત્રમાં કે તેઓએ સંમત કરેલું સર્વસંમત કરવું. અંગત ખ્યાલ, સ્વચ્છંદ, પ્રતિબંધ, લોકસંજ્ઞા, ઓકસંજ્ઞા, ફલાણા શાસ્ત્રમાં આમ કહ્યું છે તો શાસ્ત્ર અભિનિવેશ ચાલશે નહીં. મારા સ્વામી સરખો કોણ છે દુનિયામાં જો, બીજો કોઈ હોય જ નહીં. બીજો મન મંદિર આણું નહીં. આ ભાવ થાય પછી અધ્યાત્મમાં આગળ વધાય. આગળ સત્સમાગમ સમાન કે સત્સમાન કરતાં વિશેષ ભાર એણે વાત કરી. સમાગમમાં એણે પત્ર લખીને વાત કરી અને લાઇબ્રેરીમાં જઈને આ પુસ્તક લઈ આવ્યો. કોણે લખ્યું છે, ક્યારે લખ્યું છે, લખનાર પુરુષની દશા શું, એમાં કેટલો સુધારો, કેટલો વધારો, કેટલો ઘટાડો થઈ ગયો છે એ ખબર નથી. એટલે સત્સમાગમ સમાન કે તેથી વિશેષ ભાર શાસ્ત્ર પ્રત્યે મૂકે છે તો જીવને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. આ પ્રભુશ્રીજી ઉપર પત્ર લખ્યો છે કુપાલદેવે, 661મો પત્ર. ખાસ તો દેવકરણ મુનિ, ચતુરલાલજી મુનિ, મોહનલાલજી મહારાજ એમને માટે. પ્રભુશ્રી તો વળગી જ ગયેલા, પણ અંશે પણ જો કચરો રહી ગયો હશે, કણિયો રહી ગયો છે શંકાનો, અગ્નિ શેષ, થોડો અગ્નિ રહી જાય ને કે હું દાબી રાખું રૂની વખારમાં તો ભડકો થાય. પછી રોગ શેષ કે હવે થોડીક જ બીમારી બાકી છે, પાછો આખો વકરે, કેન્સર ફેલાઈ જાય બોડીમાં. અગ્નિ શેષ, રોગ શેષ, ઋણ શેષ, થોડુંક દેવું બાકી હોય, લાખો રૂપિયાનું દેવું હોય, ઘણું પતાવી દીધું હોય, પછી પાછું મોડું કરે, પ્રમાદ કરે, ધીરે ધીરે વ્યાજનું વ્યાજ ચડે અને મુદ્દલ કરતાં વધારે થાય. એટલે રખાય નહીં. એટલે શંકા, સંશયી આત્મા વિનશ્યતિ. એટલે કે જરા પણ પછી આ લાવ્યા અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ તો મરી ગયા જાણજો. ન માનો તો એને કેમ મનાવા જ છે? એણે તો સિદ્ધાંત મૂક્યો છે જગતમાં માન ન હોત તો મોક્ષ અહીં જ હોત. અમે ધર્મ પ્રવર્તનનું માન જાણીએ છીએ એટલે પોતાનો ધર્મ ફેલાવો જ નથી. એ કહે છે મહાવીરનો મૂળ માર્ગ એની પ્રભાવના કરી છે, મારી નહીં.
જૈનેતરમાં ઘણા દાખલા છે. 2000 કુટુંબ હોય અને નવો સંપ્રદાય થયો છે. એક કુટુંબમાં 4 થી 5 વ્યક્તિ હોય 10,000 માણસમાં, તો કુપાલદેવ પાસે તો કેટલા હતા અને કેટલી શક્તિ, કેટલી લબ્ધિ, કેટલો ક્ષયોપશમ, કેટલી યાદશક્તિ બધું હતું. શાસ્ત્રનું અગાઢ જ્ઞાન હતું. લોકો અંજાઈ જાય એવા ગુણ હતા. સાક્ષાત સરસ્વતી, હિંદનો હીરો, પરદેશે જાત અને ફેલાવત અને ટોળા ભેગા કરત તો મૂળ મારક સાંભળો જીનનો રે. અમને ધર્મ પ્રવર્તનનું માન ખબર છે કેટલું હોય, બધું જાણે છે. સૌભાગભાઈને ડુંગરશીભાઈ ઉપર લખ્યું, ખાસ તો ડુંગરશીભાઈ ગોસળિયા, લહેરાભાઈ, મગનભાઈ બધા સાયલાના મોમક્ષો. સૌભાગભાઈને પ્રથમ મિલનમાં અહેસાસ હતો, પણ કણિયું કંઈ ન રહી ગયું અને બેફાટ આત્મા ક્ષાયક ભાવે બધું થઈ જાય. લખે છે, હજી કોઈ પણ પ્રકારની અમને સંસારની સુખવૃત્તિ છે એવું જો મનમાં હોય તો ફરી ફરી વિચારજો. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે, અમારા વિશે આ વિચાર્યું કે આ ગૃહસ્થ છે તો આરોપ કરવા બરાબર છે. 398માં પત્રમાં ઝવેરી જોયા, ગૃહસ્થ જોયા, વેપારી જોયા, જ્યોતિષી જોયા, શતાવધાની જોયા, કવિત્વ શક્તિના ધારક જોયા, વિચક્ષણ પુરુષ, ક્ષયોપશ્મી પુરુષ. બહુ સ્મૃતિ, યાદશક્તિ બહુ છે એની. ગુણગ્રામ માટે બરાબર છે, અવભાવ માટે. પણ ગુરુ કો દેખે માનવી, દેખી દેહ વ્યવહાર, કહે પ્રીતમ સંચય નહીં, પડે નરક મોજા. તો નરકમાં જવું પડશે કે એ બાહ્યથી ગુરુવાસમાં છે. વેશ્ય વેશે અને નિર્ગ્રંથ ભાવે વસતા કોટી કોટી વિચાર થાય છે. એણે આભ્યંતર પરિણામ અવલોકનમાં લખ્યું. અમને બહુ વિચાર આવે છે, પણ શું કરવું, ઉદય છે તો. અને પોતાનું દેવું પતાવવું છે, સાથે જગતનો ઉદ્ધાર કરવો છે. નીકળી જાય તો નીકળી શકાય એમ હતું, પણ પછી ઋણ બાકી રહી જાય તો ફરીવાર આવવું પડે. ફરીવાર તીર્થંકર નામકર્મ લઈને આવે. સવિજીવ કરું શાસન રસી તો કાળજામાં કંઈક બેરે કોડ બાળપણથી જ છે. જુઓ તો ખરા જગતને કેવી સ્થિતિમાં મૂકીએ છીએ. પણ ફરીવાર આવવું નથી. હવે તીર્થંકરે કર્યું એ બધું જ કરવું છે. તરવું છે, તારવા છે, તીર્થંકર થવું નથી. એટલે બંને છે. સંસાર સુખની સંસારમાં છે બાહ્યથી જ ખાલી. તે બાહ્યથી ગૃહવાસમાં પણ અંતરંગે મુનિવરો પ્રભુતુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરું. તો સંસારમાં રાગદ્વેષ નહીં હોય. કુટુંબ, કબીલા, છોકરા, છૈયા, પત્ની, ઝવેરાતનો વેપાર, પૈસા, માન, સમાજમાં આવડું મોટું નામ, પ્રતિષ્ઠિત બધું. રાગ નથી, કિંચિત દ્વેષ નથી. નહીં રાગ ને વળી દ્વેષનો લવલેશ આત્મ પ્રદેશમાં, પરમાત્મા સમજો ધર્મ મૂર્તિ દેહધારી વેશમાં. કળીકાળમાં ખાલી આ ભવરોગ આપણો હરવા માટે આવ્યા છે. ધન્વંતરી દવા લઈને આવ્યા છે. કળીકાળમાં ભવરોગ હરવા વૈદ્યમાનું આખરો, પ્રભુ તુલ્યમાશય તત્વજ્ઞાની રાજચંદ્રમયા કરો. કે છે કોઈ પણ પ્રકારની અમારે સંસાર સુખવૃત્તિ છે એવું તમને મનમાં લાગતું હોય, ફરીવાર વિચારજો. નિશ્ચય છે કે ત્રણેય કાળને વિશે અમારા સંબંધમાં તે ભાસવું એ આરોપિત કરવા બરાબર છે. શાસ્ત્રના પ્રખર અભ્યાસી ધારસીભાઈ, સાધુ સાધ્વી ને કંઈ આગમની વાત ન સમજાતી હોય તો કે આપણે ધારસીભાઈ પાસે જાશું, મોરબી, રાજકોટને ખુલાસો કરશું. એને લખે છે કે અમે જણાવેલું કોઈ વાક્ય પરમ ફળનું કારણ જાણતા હો. કેનું ફળ? તમે જે ધ્યાન, જપ, તપ ક્રિયા કરો એનું ફળ. તો જ પત્ર લખો છો, નહીં તો નથી લખો. જે 10 વર્ષની ઉંમરે કુપાવદેવને પોતાના અવધાન શક્તિના દર્શન કરાવેલા, આવો માલસીભાઈ, આવો હેમરાજભાઈ, એ ધારસીભાઈ એને ગાદલા ઉપર બેસાડતા હતા. છતાં જેવો જોઈએ એવો ભાવ ન આવ્યો. એટલે કહે છે કે ધ્યાન, જપ, તપ ક્રિયા માત્ર સર્વ થકી અમે જણાવેલું કોઈ વાક્ય પરમ ફળનું કારણ ધારતા હો તો પાછળથી બુદ્ધિ લોક સંજ્ઞામાં ગઈ, ઓક સંજ્ઞા ગઈ, શાસ્ત્રમાં ગઈ, શાસ્ત્ર સંજ્ઞા પર જાય તો તમને પત્ર લખવો જ નથી.
કલ્યાણ કરવું છે બધાનું, પણ આશ્રય ભાવ ન હોય, શરણાપન ન થયો હોય તો શું છે? ઠેઠ સુધી ચરણ શરણ ધીરજ નથી, મરણ સુધીની છે. દેવકની મહારાજને કહે છે હમણાં તો બરોબર આત્મસિદ્ધિ મળી એટલે કે હા આ જ્ઞાની છે, આ જ્ઞાનીના વચન છે, પણ સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ ઉપકાર કર્યો નથી, સત્પુરુષ જેવો મારા પ્રત્યે કોઈ પરમ ઉપકાર કર્યો નથી, એવો અખંડ નિશ્ચય આત્મામાં લાવી આ દેહના ભવિષ્ય જીવનમાં પણ તે અખંડ નિશ્ચય છોડું તો મેં આત્માર્થ જ ત્યાગ્યો અને ખરા ઉપકારીના ઉપકારને ઓળવાનો દોષ કર્યો એમ જ જાણીશ. આ તૈયારી હોય કે હમણાં તો બરાબર સત્પુરુષ છે, સત્પુરુષની આત્મસિદ્ધિ મળી છે, પ્રભુ શ્રીજીનો સંગ છે એટલે હમણાં માનું, ભવિષ્યમાં પછી પણ આમાં ફેરફાર થયો તો મેં જ્ઞાનીની આજ્ઞા ઉપર પગ મૂક્યો. આ શરત હોય મંજૂર તો આત્મસિદ્ધિ ભલે હમણાં જ ઓગાવો. એટલે આ બધી દશા લખી છે એણે, અને એ આપણને આત્મસાત થાય. લખે છે અશરીરી ભાવે આ કાળે આત્મસ્થિતિ છે, અને જો ભાવ નહીં આ તો સિદ્ધપણું છે. આપણને આ ગળે ઉતરે. આ બેઠા છે તે સિદ્ધ અને આ સિદ્ધ શિલા સર્વસંગ પરિત્યાગી મુનિને કહ્યું, એને ગળે ઉતરી ગયું. આમ જેવા તમારા ઉપર બેઠા છે, તમારે શું ડર છે? સૌભાગભાઈને ગળે ઉતરી ગયું. જો પાત્રતા હશે તો બીજો શોધવો નહીં પડે. અંબાલાલભાઈને ગળે ઉતરી ગયું. પછી અંબાલાલભાઈને કે તમે કોઈ સત્પુરુષને શોધી તેના ચરણ કમળમાં બધા ભાવ અર્પણ કરો. અંબાલાલભાઈ કે તમે હવે સામે ઊભા છો ને, હવે ક્યાં બીજે ગોતવા જાય? મુનિ પાછળ શું પડ્યા છો? અહીંયા ત્યાગ ભેળ્યો, વૈરાગ ભેળ્યો. ત્યાગ વૈરાગ બાહ્યથી તો હતો જ નહીં ને, વેપારી હતા. પ્રભુશ્રી મનમાં શું ખબર છે? ત્યાગે નથી ભેળ્યો, વૈરાગે નથી ભેળ્યો, અમે તને વિતરાગ ભેળો છે. તને મેં વિતરાગ દીઠો હો કૃપાળુ દેવ. એ માને એ વયા જાય, કાઢે તો હળે હળે કરે, ઈડરથી કે પાછળ કેમ આવ્યો છો? મુનિ અમે વઢવાણ જાય છીએ, પાછળ નહીં આવતા, તમને બધું કહી દીધું છે કહેવાનું. નહીં આવીએ તમે કેમ આજ્ઞામાં, પણ આજ્ઞા તો આપશો ને, આજ્ઞામાં અમે રહેશું ને. બસ આ જ જોઈએ છે. આ ભાવ થયો. પત્ર ન લખો, દર્શન ન આપો તો રૂબરૂ કાંઈ નહીં, પત્ર ન લખો તોય કાંઈ નહીં, તમે ખાલી હાથ પગના લીટોડા કરીને મોકલો. પ્રભુશ્રી લખે છે એક પત્રમાં, તો હું દર્શન તુલ્ય સમજીશ. આ ભાવ આવવો જોઈએ આપણને. આપણી પાસે તો હજાર પત્રો છે, એક પત્ર માટે ઝૂરતા પ્રભુશ્રીજી. આપણી પાસે હજાર પત્રો છે. 8 10 15 પત્રો લખે, ત્યાર પછી લખે મારો કાંઈ વાંક છે તો તમે જવાબ નથી આપતા, પછી કોપાલજો જવાબ આપે. આપણને તો બધું મળી ગયું છે, મોઢામાં લાડવો, ખાલી ગળે જ ઉતારવાનો છે ભાઈ. એટલે આ શ્રદ્ધા થાય તો કૃપાલદેવ કોણ એ ખબર પડે. હવે શાસ્ત્રની રીતે જોઈએ આપણે. 63 શલાકા પુરુષના શું લખ્યું છે? 63 શલાકા પુરુષમાં ભાગ 4માં પાના નંબર 239માં 12મા સર્ગમાં લખેલું છે. હેમચંદ્રાચાર્ય મારે દળદાર ગ્રંથ, 4 વોલ્યુમ. શ્રી વીર પ્રભુને 14,000 મુનિઓ, 36,000 સાધ્વીઓ, 314 પૂરધારી, 1300 અવધિજ્ઞાની, 700 વૈક્રિય લબ્ધિવાળા, તેટલા જ કેવળી ને તેટલા જ અનુત્તર વિમાને જનારા, 500 મન પ્રયોગજ્ઞાની, 1400 વાદી અને 1,59,000 શ્રાવકો અને 3,18,000 શ્રાવિકો હતા. આટલો પરિવાર હતો. હવે આમાંથી ગોપાલદેવ શું કહે છે? આ બધામાંના એક એવા શ્રીમદ રાજચંદ્ર કહે છે કે લઘુશંકા જેટલો પ્રમાદ કરવાથી અમારે આટલા ભાવ કરવા પડ્યા. લઘુશંકા જેટલો પ્રમાદ એટલે એક અપેક્ષાએ ખરેખર લઘુશંકા માટે ગયા હશે, અને કાં તો લઘુશંકા એટલે નાનામાં નાનો પ્રમાદ, જે નહિવત. આ બધામાંના એક. હવે જન્મથી જ જેને અજ્ઞાન યોગીપણું નથી, લખે છે આ દેહ ધરો ત્યારથી અજ્ઞાન યોગીપણું છે જ નહીં. 450માં લખે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. ભગવાન સિમંદર સ્વામીની પરસદામાં પણ કેવળી બેઠા હોય, પણ ગુરુસ્થ વેશ હોય, વ્યવહાર ઉદયમાં ગુરુસ્થ વ્યવહાર હોય, અને આવો ત્યાગ વૈરાગ હોય.
એવા ન હોય. એટલે કહે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું. એટલે ભગવાન મહાવીર સ્વામી સાથે ત્યારે હતા ત્યારે તો એ મુનિ હતા, અને આ બધા આપણે કયા કે આટલા મન પરોજ્ઞાની, આટલા અવધિ જ્ઞાની, આટલા લબ્ધિધારી, એ બધા મુનિ હતા ગુરુસ્થ વેશમાં, અને એવી જ દશા પાછી. બીજાને મનની આગળ વાત આવશે, બીજાને મનની વાતે જાણે, મન પ્રયોજ્ઞાની. આ દુર્લભ હોય, કાળચક્રમાં દુર્લભ હોય. જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે, એટલે ક્યારેક કાળચક્રમાં કોક થાય. આવો બીજો કોઈ થયો હોય ગૃહસ્થ વ્યવહારમાં આટલી દશાએ. બધા તીર્થંકર ભગવાન જન્મે ત્યારથી 3 જ્ઞાનના ધણી હોય, મતે શ્રુત અવધિ, પણ મન પર્યો તો દીક્ષા લે ત્યારે થાય. કુપાવધૂને આ બધું જ્ઞાન, મન બીજાના મનની વાત જાણવી, એ પણ ગૃહસ્થ વ્યવહારમાં હતું. એટલે આપણે જેને દીક્ષા કહીએ છીએ એ વ્યાખ્યાએ મોટો પ્રશ્નાર્થ થાય ને, કે દીક્ષા કોને કહેવાતી હશે? બેફાટ આત્મા અનુભવાય છે, સાક્ષાત અનુભવ પ્રાપ્તિ છે, દીક્ષા કોને કહેવાતી હશે? પછેડી બદલાવે કે કાંઈ વ્રત લાખે નાનું એવું એને વ્રત નહીં, પચકણ નહીં, નહીં ત્યાગ વસ્તુ કોઈનો, મહાપદ્મ તીર્થંકર થશે શ્રેણી, કઠાણંગ જોઈ લો. ઠાણાંગ સૂત્રની શાખ આપી ગોપાલદેવે. એક પણ વ્રત નહીં, એક પણ પચકાણ નહીં. તો આવું તો સંકિત ક્ષયિક સંપિતનું કેવું બળ હશે, આ તે કેવી શ્રદ્ધા હશે તીર્થંકર ઉપર. અહીંયા લખે છે જે પુરુષનું દુર્લભપણું ચોથા કાળને વિશે હતું તેવો આ પુરુષ આ યાદીમાં, આ લિસ્ટમાં ક્યાં હશે? વીર પ્રભુ સાથે હશે ત્યારે. કહે છે તમને આ પુરુષ મળ્યો છે, પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? પ્રમાદમાં શું પડ્યા રહ્યા છો? અપૂર્વ અવસર પાળો, વર્તમાનમાં માર્ગ ખરે આ, અનેક કંટક વાળો, દેવાનંદન હો, રાજચંદ્ર પ્રભુ પ્યારા, આ કળી કાળે હો, અમને ઉદ્ધરનારા. લઘુશંકા જેટલો પ્રમાદ કર્યો એટલે અમારે આટલા ભાવ કરવા પડ્યા. તમારે તો હવે બધું તૈયાર છે, રસ્તો ક્લિયર છે. આ કાંટાળો મોક્ષ માર્ગ અમે સાફ કરી દીધો છે. અને પછી તો આ કુપાવદેવ એટલે એમ લખાય કેવી રીતે 20મે વર્ષે? મને આત્મિક શક્તિ વતે એમ જણાયું છે કે હું બીજો મહાવીર છું, હું સર્વ પ્રકારે સર્વજ્ઞ છું. આમ લખી કેમ શકાય? તો આપણે હવે આ કાર્તિકી પૂર્ણિમા, આ મહાવીર જયંતિ ને આપણે જોઈએ, સમજવા કોશિશ કરીએ કે આ એમ કેમ કહ્યું હશે કે હું બીજો મહાવીર છું. અને આ વર્તમાન મહાવીર શોભન સોરઠ દેશ વિશે રે, સાગર કેરે તીર, બંદર વવાણિયા માહે પ્રગટ્યા. વર્તમાન મહાવીર, તો વર્તમાન મહાવીર વવાણિયામાં જન્મ્યા. આમ કેમ? આ તો રત્નરાજ મહારાજે લખ્યું છે. આમ કેમ હશે? આપણે સમજીએ, વાંચીએ અને કોશિશ કરીએ કુપાલદેવની અંતર્ગહન દશા ક્યાં પહોંચેલી. પહેલા મહાવીર અને બીજા મહાવીર. પહેલા મહાવીરની વાત છે શાસ્ત્રમાં, બધાને ખબર છે કે તીર્થંકરની માતાને સ્વપ્ન આવે. જન્મ પહેલાં ભગવાનના માતા ત્રિશલા દેવી અને દેવાનંદા માતાને સ્વપ્ન આવેલા. કેમ? ભગવાન મહાવીરનો ગર્ભ જીવ પ્રથમ તો દેવાનંદની કુક્ષીમાં આવેલો, પછી ગર્ભરણ થયું ને એ બધી વાત આવશે. એટલે દેવાનંદને સ્વપ્ન આવે છે, અને પછી જ્યારે ઇન્દ્રના હુકમથી હરણેય ગમેશી દેવ ગર્ભહરણ કરે છે અને દેવાનંદાનો ગર્ભ ત્રિશલા રાણીને કુખમાં નાખે છે, ત્યારે પછી ત્રિશલા રાણી માતાને સ્વપ્ન આવે. એટલે બંનેને સ્વપ્ન આવે છે. નિમિત્ય ખુલાસો કરે છે કે મહાપુરુષ ચક્રવર્તી કે ધર્મ ચક્રવર્તી પુરુષ, યુગ પુરુષના આગમે ધાણ. આ બાજુ બીજા મહાવીર વિશે, ગોપાલદેવ વિશે, જન્મ અગાઉ રવજી બાપાને કોઈ ઓલિયા પુરુષની સેવા કરેલી, સદાચારી, માર્ગે ચડી ગયા હોય. ઘણીવાર પછી દૂરંદેશી લબ્ધિ થાય, આત્મા નિર્મળ થાય એટલે એની વાણી એ સાચી પડે, વચન સિદ્ધિ થાય. એટલે કહે છે કે બચ્ચા તેરે ઘર પે કોઈ મહાપુરુષ જન્મે, એટલે કોઈ એવો ધર્મ ચક્રવર્તી કે કોઈ યુગ પુરુષ કે કોઈ મહાન પુરુષ જન્મશે. એ કંઈ બાવા જૈન નહોતા, એ તો ઓલિયા પુરુષ હતા. એ તો પછી વયા ગયા બધું. વિચારે ઉદયપૂર્વક જો સંન્યાસી હોય, ત્યાગ વૈરાગ ઉત્કૃષ્ટ હોય, સદાચારે ઉત્કૃષ્ટ હોય, નીતિમત્તાથી જીવતા હોય,
ઉદય પ્રમાણે જીવતા હોય એટલે વચન સિદ્ધિ થાય. એણે કહી દીધેલું આગળથી જ રવજી બાપાને કે તારે ઘરે કોઈ મહાપુરુષ અવતરશે. પછી કુંડળી આવે છે ને, રામની કુંડળી, ભગવાન મહાવીરની કુંડળી, બધા કુંડળી આખું એક વિજ્ઞાન છે. એસ્ટ્રોલોજી એ ખગોળશાસ્ત્ર એટલે એમાં કંઈ હાથ જોડીને મંત્ર જાપ નથી કરવા માંડ્યો કે શનિવારે આ અને મંગળવારે આ, પણ આ કેલેન્ડર ઓફ ઇવેન્ટ્સ છે કે ભાઈ આમ હોય તો આમ થાય. સૂરજ ઉગે તો ગરમી થાય ને તડકો થાય, સૂરજ ઢંકાઈ જાય ને ચંદ્રમાં ઉગે તો એ રીતે રાત થાય. એટલે આ કેલેન્ડર ઓફ ઇવેન્ટ છે. એ પ્રમાણે અમુક ગ્રહ જન્મ કુંડળી, લગ્ન કુંડળી, લગ્ન એટલે મેરેજ નહીં, આ લગ્ન કુંડળી એક કુંડળીનો પ્રકાર છે. ત્યાં ગુરુ, મંગળ, સૂર્ય બધા ઉચ્ચના ગ્રહ એવી રીતે ભેગા થાય તો એનું ફળાદેશમાં ખબર પડે કે આ માણસ આમ હોવો જોઈએ. અને એ પાછો એ કુંડળી બનાવનાર પણ એ પાછું બધું ભૃગુ સંહિતામાં લખેલું છે કે આજીવિકા માટે ન કરતો હોય, છેતરપિંડી ન કરતો હોય, એને લાલસા ન હોય અને આવી કુંડળી જોતો હોય તો એ યથાતથ્ય હોય બધું. તે ગ્રહમાં આવે કે ભાઈ આ રામની કુંડળી હતી, આ મહાવીરની કુંડળી, આ ભગવાનના ગ્રહ છે. એમ કુપાવદેવે શતાવધાન કરે મુંબઈમાં. એટલે ઘણા બધા ભેગા થયેલા. એમાં જે ભેગા થયેલા એ કોઈ કુપાલદેવ આગળ તેને પૈસા નહોતા મળવાના. કુપાલદેવના કોઈ ઓળખીતા પણ નહોતા, કુપાલદેવને માનવાવાળા નહોતા, કોઈ જૈન ધર્મી પણ નહોતા. એ તો બધા મહારાષ્ટ્રના મરાઠા સંત અને સંસ્કૃત શીખ્યા હોય અને પંડિત હોય, જ્યોતિષશાસ્ત્ર શીખ્યા હોય. એ 10 વિદ્વાનો મુંબઈમાં ભેગા થયા અવધાન પછી. મુંબઈમાં કાવસજી ફાર્મસી હોલમાં ઈસવીસન 1886માં અવધાન કર્યા. ત્યારે પછી 3જી 4થી ડિસેમ્બરે તો છાપામાં આવેલું. અત્યારે હજી એ મુંબઈ સમાચારમાં છાપેલું હજી છે, હયાત છે, પ્રાપ્ય છે. તો ત્યારે પછી 10 વિદ્વાનોએ મળીને નક્કી કર્યું કે જેવી કુંડળી ભગવાન રામની હતી એવી જ આ પરમેશ્વર ગ્રહ છે. આ પુરુષના બધા કર્મો ખપી જશે. ડેસિપેશન ઓફ કર્મા એટલે આ બધું વિજ્ઞાન છે આખું, ખબર પડે એમાંથી. અને આ 10 વિદ્વાનો કુપાલદેવને ઓળખતા પણ નહોતા, કોઈ જૈન ધર્મી પણ નહોતા. કુપાલદેવ એને કાંઈ બોરસી દક્ષિણા આપવાના નહોતા. પોતાનું જ્ઞાન અને એમાં ગજાનન કલિકર મહારાજે કુલની બનાવી છે અને આખો ફળાદેશ આપેલો છે સંસ્કૃતમાં, એનું ભાષાંતર તો હજી હયાત છે, પ્રાપ્ય છે કે આ કોઈ પરમાત્મા પુરુષના ગ્રહ છે. બાળપણ, ભગવાન મહાવીરનું બાળપણમાં પ્રભાવ નિવાળમાં જ્યારે વર્ધમાન મહાવીર ઉદય પ્રયોગે નિશાળમાં તો બેસવું જ પડે ભણવા, એકડો બગડો, ભલે ને અવધિ જ્ઞાન, મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન જન્મથી ગર્ભમાં હોય પણ ભણવા તો બેસે. અને પછી શાસ્ત્રમાં વાત છે કે લોકોને કેમ ખબર પડે કે આ તીર્થંકરનો જીવ છે, આ પ્રભાવશાળી પુરુષ છે કે થવાનો છે. મેરુ શિખર નવડાવ્યો એ તો અવરસર્પિણી વિદ્યા ત્રિશલા માતાને સુવાડીને લઈ ગયા હતા. એટલે લોકો ત્રિશલા માતાને નથી ખબર કે મારા ઘરે ભગવાન જન્મ્યા છે, એ લઈ ગયા પાછા મૂકી ગયા. તેને ખબર નથી કે ઇન્દ્રો બધા મેરુ શિખર નવડાવીને લાવ્યા છે મારા દીકરાને. તો ખબર કેમ પડે? એટલે આ બધી શાસ્ત્રને કુપાલદેવ લખે છે. વાત એવી બધી હોય ઘણી, એ તો જ્ઞાની સમજાવે તો ખબર પડે. એટલે આવે છે કે બાળ વર્ધમાનનો પ્રભાવ નિહાળવા અને લોકોને પણ બતાવવા ઇન્દ્ર બ્રાહ્મણનું રૂપ કરે છે અને વૈક્રિય રૂપ ધારી અને નિશાળમાં આવે છે અને પ્રશ્ન બધા પૂછે. કોને? વિદ્યાર્થીઓને પૂછે, માસ્તરને પૂછે. કોઈને જવાબ આવડે છે? એટલે વર્ધમાન મહાવીર, પહેલાં મહાવીર હાથ ઊંચો કરે કે મને આના જવાબ આવડે છે. એટલે બીજા વિદ્યાર્થીને તો ઠીક, શિક્ષકને ખબર પડે કે આ વિદ્યાર્થી કોણ છે મારા ક્લાસમાં. બધા જવાબ આવડે છે, આ પંડિતના જવાબ બધા આપે છે. શિક્ષણની પ્રતિભા બ્રાહ્મણી પછી રાજી થાય છે. એમ કરીને એનો પ્રભાવ બતાડવા માટે આ વૈક્રિય રૂપ ધારણ કરી અને આવો એક પ્રસંગ રચે છે. અહીં કૃપાલદેવને તો તારીખ વાર સાથે, માસ્તરના નામ સાથે નિશાળ હજી છે. એ નિશાળમાં ગયા અને શિક્ષક શીખવાડે, એકડે 1 બગડે 2 એટલે ઘૂંટાવે. આ તો મને આવડે છે ધીરેકથી કે આ બાળરાજ, આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. તો શું નથી આવડતું તમને? તો આવ્યા શા માટે તમે ભણવા? ભણવા આવ્યા જ નથી, એ જગતને ભણાવવા માટે આવેલા. એ પછી કક્કો શીખવાડવાની વાત આવી. આ તો મને આવડે છે, આ તો મને આવડે છે. એટલે પછી આ માસ્તર જાય છે, વાત કરે છે પ્રિન્સિપાલને, હેડમાસ્ટરને, ને પછી રાવજી બાપાને કહે છે તમે આ છોકરાને બધું ભણાવીને મોકલે છે. રાવજી બાપા તો આમે ખરેખર કંઈ ખાસ એવો રસ હતો જ નહીં એને તો વિદ્યા સરસ્વતીમાં તો. એ તો વાત આવે છે ને લક્ષ્મીમાં વધારે રસ હતો. મોરબીમાં 12 અવધાન કર્યા પછી પોપટલાલ મંજી જે આવે છે ને વવાણિયા સમાચાર, એના પિતા મંજીભાઈ કુપાલદેવના પિતા રાવજી બાપાને કહે છે કે આ તમારા દીકરાએ શું કર્યું, અને સિદ્ધિ તો જુઓ આ કોણ છે. પણ રાવજી બાપાને રસ લક્ષ્મીમાં છે,
એટલે એ તો કહેતા આ બધું તો ઠીક રહે છો ને, અહીંયા તો પૈસા હોય તો કામ થાય. એ ગોપાલદેવ ત્યારે કહે છે પિતાશ્રી પુણ્ય હશે તો એ બી મળી રહેશે. એટલે કહે છે હું તો પાર્ટી પેન હજી કાલે જ લાવ્યો છું, કે મને ઘર કાંઈ શીખવાડવાની વાત છે. હું સ્લેટ, પાર્ટી એટલે સ્લેટને એ જમાનામાં સ્લેટ વપરાતી હતી, કે એકડો બગડો કે કક્કો શીખવાડવાની કેમ વાત છે. હું હજી પાર્ટી પ્લેન મેં તો કાલે જ ખરીદ્યા છે હજી તો. એટલે આ બાજુ તીર્થંકરને જન્મથી મતિશ્રુત અવધિ જ્ઞાન હોય, અહીંયા આ ભગવાન બાળરાજ બધું શીખીને જ આવેલા. નિડરતા, આપણે વેદનીય કર્મની નિવારણની પૂજા કરીએ છીએ ને બધું આવે છે કે ભગવાન મહાવીર બાળરાજ વર્ધમાન કુમાર રમવા જાય છે, ત્યાં સાપ આવે પછી ઉપાડીને ફેંકી દે, આંબળી પીપળી રમે છે. એટલે આવે છે ને વીર કુંવરની વાતળી કોને રે કહીએ, એમાં આવે છે ને પછી આમલકી ક્રીડા વશે વીટાણો મોટો ભોરિંગ કરે રોષે ભરાણો, ફેંકી દીધો. અને નાનપણમાં રમતા રમતા સાપ આવે, નાના છોકરા તો બધા ભાગી જ જાય, ભાગ્યા નહીં બાળ વર્ધમાન. અરે હાથે ઝીલી વીરે તાણ્યો કાઢી નાખ્યો રે વીર પ્રભુને વાતળી કોને કહીએ. આ બાજુ કૃપાદેવ બાળપણમાં જાતા હતા ઘરથી દૂર, થોડે સ્મશાન દૂર જોવે છે, ભડકા બળે છે દેખાય છે, સાથે ધોવાડાના ગોટાઈ હોય છે. એટલે થયું આ શું છે, દૂર દૂર અંધારું ગોળ, સાથે ભાટિયા. વિચાર કરે છે આ બધી ભૂત રાત્રે નીકળ્યા છે કે સ્મશાનમાં. કૃપાલુ કે ભાટિયાને કહે છે ભાષા બોલે છે, નીકળ્યું નથી ભૂત ભૂત, તમે અહીંયા ઊભા રહ્યો. જાય છે, ખબર પડી કોઈ મુસલમાન ભાઈનું મરણ થયેલું, એને ડાગુઓ બધા લઈ અને દાટવા જતા હતા. એ જમાનામાં લાઇટ દીવા નહીં, એટલે મશાલ કરી હોય પ્રકાશ માટે, એટલે કંઈ ડરવાની જરૂર નથી. આ બાળરાજે વવાણિયાના ભાટિયા જે મુસલમાન ડાગુઓ અને ભૂતાવળ સમજતા હતા અને કબ્રસ્તાન લઈ જતા હતા મૈયતને, સમજાયું કે ડર કેનો, શરીર હોય તો ડર હોય ને. નિડર જ્ઞાન, શાસ્ત્રોક રીતે હમણાં વાત આવી એમ ભગવાનને મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન જન્મથી જ હોય છે, અને મન પર જ્ઞાન દીક્ષા લે એટલે પ્રગટે. આ સામાન્ય નિયમ છે. કૃપાદો લખે છે આ બાજુ 450માં પત્રમાં કે અજ્ઞાન યોગીપણું તો આ દેહ ધર્યો ત્યારથી જ નથી. અને પછી મતિ શ્રુત ને બધું કેવું જ્ઞાન, યાદ શક્તિ, જ્યોતિષ શક્તિ, નષ્ટ વિદ્યાનું જ્ઞાન, તર્ક શક્તિ અને અવધાન શક્તિ. 10 વર્ષની ઉંમરે ધારસીભાઈને ઘરે જ્યારે આવે છે ને, આવો હેમરાજભાઈ, આવો માલસીભાઈ, ત્યારે એ કહે છે અમે અવધાનની વાત સાંભળેલી એટલે જોવા આવેલા. હવે અત્યારે કૃપાલુની ઉંમર 10 વર્ષ છે, તો 10 વર્ષ પહેલાં અવધાનની વાત કચ્છમાં પહોંચેલી, એટલે 10 વર્ષ પહેલાં અવધાન કરતા હશે ને. પછી તો સાથે સંગપટક ગ્રંથની ગાથાના આડાવડા અક્ષર આપે છે કૃપાલદેવને. કૃપાલદેવ બનાવી દે છે આખો શ્લોક લાઈનમાં, ક્યાં વાંચવા ગયેલા. એટલે મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, કયું જ્ઞાન સાથે લઈને આવેલા. બીજી એક અહીંયા ભેદી ગહન વાત એ છે કે મન પ્રયોગ જ્ઞાન એટલે સામેવાળાના મનના પર્યાય જાણવા એ ઊભો હોય તો, અને અવધિ જ્ઞાન એટલે કે અમુક રૂપી વસ્તુનું જ્ઞાન ઇન્દ્રિય વગર થાય. હવે અહીંયા માલસીભાઈ, હેમરાજભાઈ એ વવાણિયા જાય, મોરબી જાય ને પછી રાજકોટ આવે, એ કૃપાલદેવને કંઈ પત્ર લખ્યો જ નહોતો, કંઈ સંદેશો નહોતો મોકલ્યા કે હું તમને આવું છું લેવા માટે, કે તમારા દર્શન કરવા માટે, કે તમને મળવા માટે. દારસીભાઈને નથી ખબર, કૃપાલદેવને કોઈ સગા સંબંધીને નથી ખબર, તો કૃપાલદેવને ક્યાં જ્ઞાનથી ખબર પડે? આ મતે શ્રુત તો નથી એ સમજે એવું છે. અવધિ જ્ઞાનની ક્યાં વાત જ આવી? રૂપી પદાર્થનું જાણ્યા વગર જ્ઞાન એ બરાબર કે અહીંયા બેઠા બેઠા અમેરિકામાં શું થાય છે ખબર પડે. પણ આ ભાઈને અને કૃપાલદેવને એ રીતે કોઈ આ ભવેનો તો સંબંધ છે જ નહીં, રૂબરૂમાં કોઈ સંદેશો નથી. બીજાના મનની વાત જાણી દે, પણ આમને સામને ઊભો હોય પછી હવે તમે શું વિચારો છો તો હું તમારા મનની વાત કહી દઉં તો એ મન પર જ્ઞાન થયું કે તમે શું વિચારો છો પૂછ્યા વગર. આ સામે નથી ઊભા. એ ત્યાંથી કચ્છથી વવાણિયાથી મોરબી, મોરબીથી રાજકોટ કૃપાલદેવને મળવા આવે છે ધારસીભાઈને ઘરે. એ કૃપાલદેવ ક્યાં જ્ઞાનથી જાણે? મતિ જ્ઞાનનો પ્રભાવ છે, શ્રુતનો છે, અવધિનો છે, મન પર્યોનો છે, ક્યાંમાં બેસે? આ શાસ્ત્રને આધારે આપણે વિચારવા જઈએ. આમાં બીજાના મનના પર્યાયની ક્યાં વાત આવી? એ સામે ક્યાં એને ક્યાં કૃપાલદેવની પરીક્ષા લેવાની છે? કૃપાલદેવ સામેથી જાય છે કે આવો તમે મારી પાસે આવો છો એમ, ઊંટડી ઉપર બેસીને, સાંઢણી ઉપર બેસીને. આ કયું જ્ઞાન કહેવું? એનો વિચાર વિવેકપૂર્વક શાંત ભાવે કરીએ. કઈ શ્રદ્ધા સાથે? પ્રભુ શ્રીજીને સૌભાગભાઈને હતી એ શ્રદ્ધા સાથે, તો ખબર પડે.
બાકી શાસ્ત્રના તાળા મેળવવા જાય તો શાસ્ત્ર ઘણા મતિ થોડલી મન મોહર રે, શિષ્ટ કહે તે પ્રમાણ. એટલે પ્રભુશ્રીજી કે, સૌભાગભાઈ કે, બ્રહ્મચારીજી કે, આપણે માનવું પડે. શું કે? કેવળ જ્ઞાન રવિતણી, સામગ્રી ગ્રહી સાર, રવિવાર અવતાર દિન, સ્વયંબુદ્ધ અવતાર, શિષ્ટ કહે તે પ્રમાણ. આપણી કરતાં તો બ્રહ્મચારીજીનો ક્ષયોપશમ વધારે હોય, વાંચન વધારે હોય, 5 ભાષાની માસ્ટરી, આગમના અભ્યાસ માટે સંસ્કૃત બધા શીખેલા, અર્ધમાગધી આવડે, પ્રાકૃત આવડે, સંસ્કૃત આવડે. શિષ્ટ કહે તે પ્રમાણ કરીએ આપણે તો કામ થાય. બાકી આપણી બુદ્ધિએ આપણે 1 સેન્ટીમીટરની ફૂટપટ્ટીથી એવરેસ્ટ માપવા જાય તો ઉપમા આપ્યાની તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાય મેં માની છે. એટલે હસવા જેવું થશે હાસ્યાસ્પદ પછી, અને હાથમાં કંઈ આવશે નહીં. એટલે યાદશક્તિ, જ્યોતિષ શક્તિ, નષ્ટ વિદ્યાનું જ્ઞાન, તર્ક શક્તિ, અવધાન શક્તિ, એ 19 વર્ષે અવધાન કર્યાને છોડી દીધા એ તો બહુ મોટી ઉંમરની વાત છે. એટલે આપણે માટે તો 19 સાવ નાની. આપણને હજી આપણો બીજા સિમ કાર્ડનો ફોન નંબર મોઢે ન આવડતો હોય, 5 વર્ષથી વાપરતા હોય તોય, એ ન શીખેલી 16 ભાષા બોલે છે અવધાનમાં. એ બી કેવી? ગ્રીકને, ઇંગ્લિશને, ફ્રેન્ચને, લેટિનને, ઉર્દુને, આરબની 16 ભાષાના અક્ષર પૂછેલી ભાષામાં, પૂછેલા છંદમાં, પૂછેલા વિષયમાં, ગદ્યમાં, પદ્યમાં કરી દે. અક્ષર આપે તો એના વાક્ય બનાવી દે. સાથે બીજા 99 કામ કરવાના. આ તો એક જ કામ અવધાનનું, બીજા 99 કામ કરવાના. આ યાદશક્તિનો પ્રયોગ નથી, આ મતિ શ્રુતજ્ઞાનનો પ્રયોગ નથી, આ અવધિજ્ઞાનનો પ્રયોગ નથી. આ પ્રયોગ શું છે કે તો એ વાંચીએ ફરી ફરીને. આપણે ખાલી અવધાનના પ્રશ્નો જે વિચારે છે એના જવાબ ખાલી વિચારીએ ને, કુપદોની શક્તિ તો બાજુમાં રહ્યું કે આ પ્રશ્ન સમજીએ આપણે, ત્યારે અધધ થાય આપણને. અહો સર્વજ્ઞ દશા વિતરાગી, તુજ મુજ શક્તિ સમાન, જય દેવ રાજેન્દ્ર મહાન. અધધ થાય પછી કઈ શક્તિ ધારક છે. અરે પછી તો બાળપણની વાત આવે છે ને, અષ્ટાવધાનમાં બાળવે એકવાર પ્રયોગ જોયો, બીજે દિવસે 8, ત્રીજે દિવસે 12, સીધા 52, પછી 16 અને 52 પછી બોટાદમાં, પછી લીંબડીએ અવધાન કરે, અને રમત થઈ ગઈ એને. અને પછી તો જાહેરમાં પ્રયોગ જે મુંબઈમાં કર્યા એ તો દેશ દુનિયામાં બધે વર્તમાન પત્રોમાં આવી ગયું. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, જામે જમશેદ, બધા છાપામાં છાપાણું બધું કહે છે, દુનિયાને મંત્ર મુગ્ધ કરે છે. અગમ જેને સહજ ગમે છે તેવા બાળ મહાત્મા કહે છે, બાપુ આજે ઘોડી પર જશોમાં. બાપુ માને કાઠી ગરાશિયા હોય, જાય છે, ઘોડી તોફાને ચડે છે, બાપુ પડે છે, દેહ છૂટી જાય છે. પિતાને 12 ગામે જવા ના પાડે છે કે આજે નહીં જતા. હવે 8 વર્ષના, 10 વર્ષના, 12 વર્ષના છોકરાનું કોણ માને? જાય છે. નાના ભાઈ મનસુખ પ્રાઇમર સ્ટવ ફાટ્યો, ભડકો થયો, દાજી ગયા, પાછું આવવું પડ્યું. વવાણિયાના વીરજીભાઈના પત્ની, પાડોશી જ, સ્નેહી સંબંધી, ગુજરી જતા ફરીવાર પૂછે છે, પરણવાના છો? કોને પરણવું ન હોય? એટલે મનમાં થોડા મરકણા કોપાવલો કહે છે 6 મહિના સુધી નહીં પરણતા. 6 મહિના સુધી તમારે ન પરણવું. વીરજી કાકા 6ઠ્ઠા મહિનાની છેલ્લી રાત્રે સાપ ડંસ કરે છે. લોકો ઈલાજ કરવા જાય છે, કહે છે કહેનારે મને કહી દીધું છે મારો ચોવિયાર ભંગ ન કરાવતા. આ બધા બાળપણના જ્ઞાનની વાત છે. દૂર ગોદીમાં મુંબઈની વાત છે ને, ગાસડી નીચે માણસ કોઈનો દબાઈ જાય છે, અંતર્યામી દૂર, કેટલે દૂર બેઠા બેઠા વાતચીતમાં કહે છે તમારો માણસ ગાસડીમાં ગોડાઉનમાં દબાઈ ગયો છે, એની ઉત્તર ક્રિયા કરો, એને કાઢો બહાર. જાય છે તો દટાઈ ગયો હોય છે. કપાળ જોઈને નામ કે, જન્મતિથિ કે, જૂઠાભાઈની મરણતિથિ અગાઉથી નોંધે. ત્રિભુવન માણેકચંદ ખંભાતના મુંબઈ જાય છે. ગોપાલજી કહે છે ઓલું પોસ્ટકાર્ડ લ્યો, કાગળમાં લખેલું, આ ઉપાધિમાં પડ્યા પછી અમારું લિંગ દેહી જન જ્ઞાન દર્શન યથાતથ્ય હોય તો જૂઠાભાઈ અષાઢ સુદ 9 ગુરુવાર રાત્રે આ ક્ષણિક જીવનનો ત્યાગ કરી જશે. એ કાર્ડ લે છે, વાંચે છે, અમદાવાદે જાય છે. પછી જૂઠાભાઈને કહ્યું કે ન કહ્યું એ કંઈ ઉલ્લેખ નથી.
અને આ તારીખ લખેલી એ જ તારીખે જૂઠાભાઈનો દેહ છૂટે છે. આ કયું જ્ઞાન કહેવાનું? જૂઠાભાઈ તો અમદાવાદમાં છે, પોતે મુંબઈમાં છે. કુંડળી મોકલાવી નહોતી, હસ્તરેખા મોકલાવી નથી. મોકલાવી તો આવે શું મરણ તિથિ કહેવું? એટલે એમને બધું લખેલું હતું, એમને જે જ્ઞાનમાં ભાસ્યું એ. બીજાને ભાવિ ભવોય જાણે. નડિયાદ મુકામે મોતીલાલ ભાવસાર સેવામાં ઘરેથી જમવાનું આવે, ટિફિન લઈને આવે અને પત્નીને કહેલું કે આશાતનું ન થાય એટલે 2 ખેતર દૂર ઊભા રહેજો, આટલા ટાઈમે અહીંયાથી ગાડી જાય પછી હું ટિફિન લઈ જઈશ. મોડું છું ને મોતીલાલ ભાવસારને થોડું લેવા જાય છે. અરે નજીક આવી જાય છે મોતીલાલ ભાવસારની પત્ની. ગુસ્સો કરે છે મોતીલાલ ભાવસાર, કેમ આવ્યા, તમને ના પાડેલ ને? આવે છે, કહે છે કુપોદેવ મોતીલાલ ભાવસારને, પત્નીને ખીજાયા, ધણીપણું ન બજાવો, એ બાઈ તો 8મે ભવે મોક્ષે જવાના છે. આ જ્ઞાન બીજાના ભાવિ ભવે જાણે, ભૂત ભવ જાણે, પોતાના કેટલા ભૂત ભવ જાણે, બધું જ્ઞાન લઈને જ આવ્યા છે જાણે. આ તો બધી બાળપણાની વાત છે. 7 વર્ષે જાતિ સ્મરણ જ્ઞાન થયું, પછી ક્યાં વાત છે? 45 હા, પછી તો આગળ જતા જુનાગઢના કિલ્લો જોયો ત્યારે ઓર વધ્યા, અને પછી તો દિગંબર દેરાસરે ભુલેશ્વરની પાસ સિદ્ધ અવગાન સન્મુખે પદમશીની શાક 900 ભવ જાણ્યા વિશે પૂછેલી જે વાત, તેનો ઉત્તર સ્વમુખે દીધો હતો સાક્ષાત. આ બધી તારીખ, વાર, સ્થળ અને વ્યક્તિના નામ સાથેની વાત છે બધી. 20મે વર્ષે લખે છે આશુપ્રજ્ઞ રાજચંદ્ર, હાજર જવાબી, પૂછો એના જવાબ આપીએ. સમાધાનકારક, ત્યાગ વૈરાગ સહ તમારા ખુલાસા થઈ જાય એવા જવાબ આપે. પરમ શ્રુત લિખિતન આશુપ્રજ્ઞ રાજચંદ્ર લખે છે, સૂત્ર અને તેના પડખા ફેરવી લીધા છે. પૂર્ણ વિતરાગ જેવો આગળ ઉપર લખે છે ને, પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે સ્મરણમાં આવે છે. જે ભગવાન ઋષભનાથ, ભગવાન સિમંદર સ્વામી, ભગવાન મહાવીર સ્વામીને જે બોધ આપવો હોય દેશનામાં, એવો પૂર્ણ વિતરાગ જેવો બોધ અમને સહેજે, એને માટે વિના આયાસે, મહેનત કરવી પડતી નથી, ગોખવું નથી પડતું, વાંચવું નથી પડતું, ચોપડા નથી ફેરવવા પડતા, સૂત્ર લઈને આગળ ઉપદેશ કરવાની જરૂર નહીં પડે. આ બધા આંખે દેખાય અહેવાલ છે. એટલે આપણે તો પ્રતિનિધિ થવાનું કેટલું સરળ છે, જો થોડોક ત્યાગ વૈરાગ આવે અને ઝીલવાની પાત્રતા આવે તો. એટલે કહે છે તીર્થંકરના હૃદયમાં આ વાત હતી. કોઈ પણ જોનું કલ્યાણ વર્તમાન પણ થવું સર્જિત હશે, એ તો લખે છે, તો તેમ થશે તે બીજેથી નહીં પણ અમ થકી. આ લખે છે. હવે તીર્થંકર નામકર્મ, ત્રીજે ભવે બાંધેલ નામકર્મને આધારે આ ભવે ભગવાન તીર્થંકર તરીકે જન્મે છે. અને સવી જીવ કરવું શાસન દ્રષ્ટિની આ ઉત્કૃષ્ટ ભાવનાનું ફળ છે. કુપોલદેવ આ ભાવને ક્યારે ભાવી? આમ તો એક અપેક્ષા એ જે લઘુશંક જેટલો પ્રમાદ છે ને સમજવા માટે. મહાવીર ભગવાન વાત કરતા હતા કે 5મા આરાના જીવો આવા હશે અને વિતરાગનો આ ધર્મ છાણીથી છળાશે. વંક જડાય પછીમાં ઉત્તરાધન સૂત્રમાં છે ને પાઠ છે, અધ્યયન છે કે આ બધા વાંકા અને જળ જેવા છે, તો આ જીવોને ધર્મને રસ્તે કોણ ચડાવશે? કોઈ નહીં હોય તારનાર, બધા અનાથ. તો હું જાઉં. આ મહાવીરના બોધની જ્યારે ચાલતી હતી, આ બાજુ વૈરાગની ધારા ચાલતી હતી. જો એમને ધારા ટકી ગઈ હોત તો ત્યારે જ મહાવીર સ્વામી સાથે કામ પૂરું કરીને વયા જાત. વિકલ્પ આવ્યો કે આ લોકોનું શું અપેક્ષા એ સમજવા માટે, એટલે જન્મવું પડ્યું કુપોલદેવને. પણ સવીજી કરું શાસન થશેના ભાવ આ ભવે તો એણે લખીને આપ્યા છે. નિત્ય વિશોધ કરી 9 તત્વનો ઉત્તમ બોધ અનેક ઉચારો, રાજ્ય સદા મુજ એ જ મનોરથ, ધાર થશે અપવર ઉતારો. લખે છે ને, જુઓ તો ખરા સૃષ્ટિને કેવા રૂપમાં મૂકીએ છીએ. વચનામૃત 27માં નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવાની જિજ્ઞાસા છે. વચનામૃત 93માં લખે છે મારે નવપદ ધ્યાનની વૃદ્ધિ કરવી છે. કોઈ પામે મુમુક્ષુ વાત, નોય પૂજાદિની કામના જો, નોય વાલું અંતર્ભવ દુઃખ. ભગવાન મહાવીર વિતરાગની વાતથી, જીનેશ્વરની વાતથી એક પણ વાત ઓછી અધિક કહીને અમારે અધોગતિ નથી જવું. માત્ર કહેવું પરમાર્થ હેતુથી રહે. કોઈ પામે મુમુક્ષુ વાત, મૂળ માર્ગ સાંભળો જીનનો રહે. તમે બધા કરો છો એ ધર્મ જ છે, પણ એ કુળ માર્ગ છે, આ મૂળ માર્ગ છે, એ કહેવા આવ્યા છે.
આ બાજુ તીર્થંકર નામકર્મ લઈને તીર્થંકર જન્મે, અહીંયા કરવું જ છે ગોપાળદેવને. લખે છે 430માં, સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો. સવિજીવ કરું શાસન રહેશે તો બરાબર, એક સમય પણ મોડું નહીં. જે સુખ મને આત્માનું મળ્યું, અખંડિત સુખ આનંદ, એ બધાને મળો. સમય માત્રના અનવકાશે સમસ્ત લોક સ્વરૂપસ્તો. આવું વાક્ય શાસ્ત્રમાં ન મળે એવું વાક્ય છે. સાંભળવામાં નથી, વાંચવામાં નથી, પણ અનુભવમાં આવે જેવું એનું વચન હોય એવા પુરુષ કહે છે. પરના પરમાર્થ સિવાયનો દેહ જ નથી પાલવતો. તો જીવવું છે બીજાનું જો ભલું થવાનું હોય પરમાર્થે, તો પરના પરમાર્થ સિવાયનો દેહ જ પાલવતો નથી. તો પછી આટલું બધું તમને થશે. શાસ્ત્રમાં તો એમ છે, એક પણ જીવ તીર્થંકરના માર્ગને અહેસાસપૂર્વક સ્વીકારી લે, પ્રતીતિપૂર્વક, તો જીવ તીર્થંકર નામ કરવા બાંધવાનું કારણ છે. તો કુપોદોએ તો કેટલા લોકોને આ માર્ગ આપ્યો, કેટલી વાર તીર્થંકર નામ કરવા બંધાય. એટલે કહે છે, તીર્થંકર પોતે તર્યા અને બીજાને તારે. અમારે તરવું છે ને બીજાને તારવા છે. તીર્થંકરે કર્યું એ બધું જ કરવું છે. તીર્થંકર થવા ઈચ્છા નથી, આગોતરા જામીન લઈ લીધા છે. પાપ હોય એ ભોગવવું પડે. તમે મારી પાસે 10 લાખ રૂપિયા માગતા હો, પછી હું 5 લાખ આપી દઉં, પછી 3 લાખ આપી દઉં, પછી 2 લાખ બાકી લે, તમે હું નહીં છોડું, મારે આપવા જ પડે. એટલે એના માટે કેસ કરી શકો તમે. પૂર્ણ મારે 2 લાખ નથી જોતા એમ તમે કહી દો, તો હું કોઈને મારે આપવા, તમે કે મારે નથી જોતા કહી દીધું ને, મારે એક કોઈ નથી જોતા. એટલે પાપ તો ભોગવવું જ પડે. પૂર્ણ ન ભોગવવું હોય પોતાના હાથમાં છે. એટલે ગોપાળદેવે કહ્યું, બંધ જ ન પડવા દીધો. કામ બધું જે તીર્થંકરે કર્યું એ જ કરવું છે, પણ તીર્થંકર થવા ઈચ્છા નથી. અમારે જગતનો ઉદ્ધાર કરવો છે. અમે જે સુખ અનુભવીએ છીએ, માણીએ છીએ, અમને જે આત્મા પ્રાપ્ત છે, બધા ભલે મળે, બધાને બધા વહેલા ત્યાં ઠરીઠામ થઈ જાય, પણ અમારે તીર્થંકર થવું નથી. વૈરાગ્ય, કેવો વૈરાગ હતો! ભગવાન મહાવીરે સંસારમાં એને વ્યવહાર વ્યવસાય કર્યો જ નથી. રાજ દરબારમાં રહ્યા 28 ને બીજા 2 30 વર્ષ સુધી સંસારનો કોઈ વ્યવહારમાં રસ લીધો જ નથી. એને વન ઉપવન ઘર બધું સરખું જ હતું. પરમ કુપોદના કહેવા મુજબ તો 1000 વર્ષના સંયમી કરતા વધુ સંયમથી વર્ધમાન સ્વામીને ગુરુવાસમાં હતો. આ બાજુ કુપોદનો વૈરાગ કેવો! ગુરુવાસમાં ભોર યુવાન વયે ગૃહસ્થમાં પ્રવેશ કરવા પહેલાં લખે છે 20મે વર્ષે, હું કેવળ હૃદય ત્યાગી છું. હૃદયથી બધું જ છોડી દીધું છું. હજી લગ્ન થવાને વાર છે 8 મહિના વર્ષની, ત્યાં કહી દે છે, હું કેવળ હૃદય ત્યાગી છું. સંસારથી કંટાળ્યો છું. 27મા પત્રમાં લખે છે, હજી સંસાર માંડ્યો જ નથી, ત્યાં જ કંટાળી ગયા છે. કેમ? બહુ પત્નીની તકલીફ છે, હજી લગ્ન જ ક્યાં કર્યા છે, ઘર માંડ્યું જ નથી, છોકરા છે યા હજી સંસાર માંડ્યા વગર જે કંટાળી ગયા હોય એને કેવો કાળ ઝાળ વૈરાગ હશે. કહે છે, અમારા અંગમાં એવો વૈરાગ છે કે સાથે કોઈ સંગમાં આવે એને સર્વસંગ પરિત્યાગ કરવાની ઈચ્છા થઈ જાય. આકરો વૈરાગ વર્તે છે. કે જે વૈરાગ રામને 18મે વર્ષે હતો, એ વૈરાગ અમને મોક્ષમાળા લખતા 16 વર્ષે હતો. આવો વૈરાગ છે. એટલે હૃદય ત્યાગી. લિખિતનમાં પાછી લખે, લિખિતન ત્યાગીના યથાયોગ્ય. બાહ્યથી તો ક્યાંય નથી ત્યાગ્યું, હૃદય ત્યાગી, બધું છોડી દીધું છે. એ શરીર ભાવ જ નથી ત્યાં. આપણે તો જો સફેદ ગૃહસ્થના કપડાં છોડીને સંન્યાસીને પહેરે તો સંન્યાસી કહીએ, પછી ભગવાન બદલે સફેદ પહેરે તો શ્વેતાંબર થાય તો એમ કહીએ, અને કપડાં બધા છોડી દીધું નગ્ન દિગંબર કહીએ. પણ શરીર ભાવ તો છે ને. આ શરીર ભાવ જ જેણે છોડી દીધો તો અમે દેહદારી છે કે કેમ તે સંભાળીએ ત્યારે માણ જાણીએ છીએ. હવે ક્યાં મુનિ કહેવા, સંન્યાસી કહેવા, ભગવાવાળા, શ્વેતાંબર કહેવા, દિગંબર કહેવા? દિગંબરને બરાબર છે, કપડું ન હોય, દોરો ન હોય, પણ શરીર તો હોય ને, અને શરીર જ નથી, તો આ ક્યાં સંગાળામાં મૂકવા? કયો ધર્મ છે એમનો? જ્યાં ત્યાંથી રાગ દ્વેષ રહિત થવું એ એનો સંગાળો છે, એ એનો ધર્મ છે. આ સનાતન વિતરાગનો ધર્મ છે. નિર્ગ્રંથ, કોઈ ગ્રંથિ જ નથી. બાહ્ય તેમ અભ્યંતરે ગ્રંથ ગ્રંથિ નહીં હોય, પરમ પુરુષ તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. આ ઇક્વેશન મૂકવું પડે. પુરુષ એટલે આત્મા, પરમ પુરુષ એટલે પરમાત્મા, તેને કહો સરળ દ્રષ્ટિથી જોઈ. આ ઓળખાણ લાઇબ્રેરીમાં બેઠા બેઠા ન થાય.
આ પ્રભુશ્રીજીએ શું કર્યું છે, સૌભાગભાઈએ શું કર્યું, બ્રહ્મચારીએ શું કર્યું, એ કરીએ તો ખબર પડે. જેણે આ કર્યું છે અને જેને અનુભવ થયો છે એની કથાયનો યોગથી આપણને ખબર પડે. કથાયનો યોગ આત્માના 6 પગ દ્રઢ કરવા માટે બહુ ઉત્કૃષ્ટ બળવાન સાધન છે. અને એમાં ક્ષયોપશમ ન હોય, બુદ્ધિ ન હોય, યાદશક્તિ ન હોય, ખાલી સરળતા હોય, વાંકાપણું નીકળી જાય અને અનંતાનુબંધી કુળ ધર્મનો આગ્રહ નીકળી જાય તો ઓળખાઈ જાય જ્ઞાની. જ્ઞાનીને ઓળખનાર જ્ઞાનીને મળીએ, જ્ઞાનીને ઓળખનાર જ્ઞાનીની વાત સાંભળીએ એટલે ખબર પડી જાય. એટલે પ્રભુજી કહેતા, તમને શું ખબર પડે, આ જ્ઞાની અમારા કહેવાથી માની લો, અમારા ગુરુ એ તમારા ગુરુ. સંતના કહેવાથી મારે પરમ કપોલદેવનું શરણું માન્ય છે. આજે બ્રહ્મચારી જેવા આટલા ક્ષયોપશ્મી, એ 2-4 ચોપડી ભણેલા પ્રભુશ્રીજી જેના જીવનચર્યાની વાત આવે છે, નિશાળમાં 2 ને 2 4 ગણતા નહોતું આવડતું. એના માસ્તર કહે છે, હું એને કાંકરા લાવવાનું કહેતો હતો. ગાંવઠી નિશાળ હોય, કાંકરા ભેગા કરે, 2 કાંકરા અહીંયા ને 2 કાંકરા અહીંયા, કેટલા થયા 4. વેરી ગુડ, બહુ સરસ. એને વિલ્સન કોલેજનું BA, એ કે હું ઝાડુ કાઢીશ, હું તમારે પાણી જોયું હું કૂવામાંથી કાઢીશ, હું દાસ થઈને રહીશ. આ કરવું પડે. એણે તો લખ્યું ને, મહાવીર મંગલ ચરણ રાજપ્રભુએ દીઠ રાજચંદ્ર પ્રત્યક્ષની પ્રતિતિ મુનિએ કીધ તે મુનિવર સમકીર્તિના ચરણ ઉપાસક ભાવ પરોક્ષથી પ્રત્યક્ષનો લાભ થવાનો દાવ. આ દાવ ખેલ્યા અને દાવ જીતી ગયા. પરોક્ષથી આપણે કોપાલદેવને સીધા ઓળખવા છે. પ્રભુશ્રીજીના બોધ વગર, બ્રહ્મચારીજીના જીવન બ્રહ્મચારીજીનું જાણ્યા વગર છે શું આપણી આગળ? મળે ને મુજમાં રૂપ ગુણ કળા પ્રભા પ્રભુતાય તોય માન મુકાય ના. જેની આગળ બધું હતું એ પ્રભુશ્રીના દાસ થઈને રહ્યા અને પછી પરોક્ષથી પ્રત્યક્ષ કોપાલદેવને ઓળખી ગયા. આ દશા એટલે કરવું જ પડશે. લખે છે ભર યુવાનોએ ત્યાગીના હાથે અગાઉ. અરે લગ્ન પહેલાં 8 મહિને લખે છે, વચામુત 21 ને 23 બોલવા, અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છે. આ સંસારને શું કરવો છે? આ શું વાક્ય છે? અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવીએ છે. આ સંસારને શું કરવો છે? કે આ ત્યાગ વૈરાગ, કાળ જાળ, અને પછી જેને પરણવું પડે આનંદ આવે. આપણે તો લગ્ન પછી 5, 10, 15, 20 વર્ષે પાછું મેરેજ એનિવર્સરી ડે, પતિ પત્ની ગુજરી ગયા હોય તો હજી આલ્બમ ફેરવે છે. આ લગ્ન પહેલાં આમ લખે છે, અનંત વાર થયેલી માને આજે સ્ત્રી રૂપે ભોગવે છે. આ સંસારને શું કરવો છે? એ તો જ્ઞાનીને ઓળખે, જ્ઞાની પ્રભુશ્રી જેવા ઓળખે. એટલે બ્રહ્મચારી કહેતા, પ્રભુશ્રીજીને બ્રહ્મચારીજી વાત કરતા, કોપાઉદયને ઓળખવા સહેલા નથી. એ તો કોપાઉદયના દીકરી સ્વયં જવલબા આવેલા અગાધ આશ્રમમાં કહે છે, મારા પિતાને દેહ છોડ્યા આજે 50 વર્ષ થયા છે. હવે એને પ્રસિદ્ધિમાં કોણ લાવશે? સવારની સભામાં આગાસમાં કહે છે. બ્રહ્મચારીજી જવાબ આપે છે, ગહન કોપાઉદેવને જે ઈશ્વર તુલ્ય માને છે તે તેને પ્રસિદ્ધિમાં લાવશે, બાકી બધા એને ઢાંકનારા સમજવા. પછી કહે છે, કોપાઉદેવને ઓળખવા એમ ક્યાં સહેલા છે? તો ક્ષિતિજ, મગન બાપા વાત કરતા, આ ક્ષિતિજ છે. આપણે એમ થાય ને દરિયાકાંઠે ઊભા હોય ત્યારે, મોટા દરિયા કિનારે ઊભા હોય કે આ આકાશ અને જમીન મળે છે. આપણે થોડા દૂર જાશું એટલે થોડા દૂર જાય, પાછું દૂર, પાછું દૂર. જેમ જેમ આપણે જતા જાય એમ ક્ષિતિજ દૂર થતી જાય, હાથમાં આવે જ નહીં. અંબાઈ કેવી રીતે? આ મીઠાની પૂતળી દરિયો માપવા ગઈ કે દરિયો કેટલો ઊંડો. મીઠું ક્યાંથી નીકળેલું? દરિયાના ખારા પાણીમાંથી, એમાંથી બની હવે દરિયો માપવા જાય છે. શું થાય? અંદર ઓગળી જાય. પાછી આપણે મીઠાની પૂતળી છે કોપાઉદેવને માપવા. બ્રહ્મચારી સમજ્યા, એમને તો પ્રભુશ્રીજી ઓળખાણ કરાવેલું ને કે કોપાઉદેવને ઓળખવા ક્યાં સહેલા છે. આ દશા હતી વૈરાગ્ય તો કોપાઉદેવનું. કહે છે બાળપણમાં માતાને, માતા દેવા માતાને, બા તારે મોક્ષે આવવું છે? દેવા માતા, મને ખબર નથી મોક્ષ, હું બતલાવીશ કે તને. કેમ જોયો છે? તો જોયો જ છે રસ્તો તો આખો, કેમ જવાય?
આ તો આ રસ્તો જોયો છે, એ રસ્તે બીજાને સાથે લઈ જવાય, અને હમણાં સાથે ન જવું હોય તો બતાવવા માટે આવેલા રસ્તો, કે તમારે જવું હોય તો આ રસ્તે આવજો. વર્તમાન કાળમાં મોક્ષ માર્ગ બહુ લોપ, વિચારવા આત્માર્થને ભાખ્યો અત્ર ગોપ. શાસ્ત્રમાં આવે છે ને, દ્રષ્ટિવાદ વિચ્છેદ ગયું, કાંઈ વિચ્છેદ નથી ગયું. કુપાલદેવના હૃદયમાં લખ્યું છે ને, જ્ઞાન આવરિત રૂપે પડેલું. પત્રમાં સૌભાગભાઈને લખે છે કુપાલદેવ. સૌભાગભાઈ બહુ કહેતા, ધર્મ પ્રવર્તાવો, સર્વસંગ પરિત્યાગ કરીને મહાવીરનો મૂળ માર્ગ લાવો, હું ભભક જોતો જાઉં, સાથે હું આવું. એ તૈયાર હતા, અમલભાઈ તૈયાર હતા, મુંદાસ તૈયાર હતા, ઘણા બધા તૈયાર હતા, ખીમજીભાઈ તૈયાર હતા. કુપાલદેવ સૌભાગભાઈને કહે છે, જ્યાં સુધી અમે અભિન્ન હરિપદ અમારામાં નહીં માનીએ ત્યાં સુધી માર્ગ પ્રગટમાં લાવશું નહીં. આ વાત કુપાલદેવ સંવત 1947 કહે છે. આસોવદ એકમ રવિવારના દિવસે. આ વાતને 5 વર્ષ પૂરા થાય છે. આસોવદ એકમ ગુરુવાર સંવત 1952 નડિયાદમાં. પછી અગોપ્ય કર્યો માર્ગ. તો હવે હરિપદ અભિન્ન હરિપદ અનુભવાઈ ગયું છે ને. એટલે બ્રહ્મચારીજી લખે છે, કુપાલદેવે આત્મસિદ્ધિ ભગવાન પરમાત્મા પદ પ્રાપ્ત કરીને પછી લખી છે. ભાખ્યો અત્ર ગોપ. આ દેશના છે, આ તીર્થંકરની વાણી છે. 14 પૂર્વનો સાર, આત્મપ્રવાદ ગણધરવાદ છે. આ દશાધિકો ભોગાવલી કર્મ 24માંથી 22 તીર્થંકરોને પરણવું પડ્યું. આવે છે ને, મલ્લીને એમ પરણ્યા નહીં, બીજા ઘર બારી. એટલે કહે છે ભોગાવલી કર્મના ઉદયે પરણવું પડે. કૃપાઉદયને પણ ભોગાવલી કર્મ પતાવવા પરણવું પડે છે. એમાં લગ્નના બધા ફેરા ફરે, એટલે જાને અહીંયા બધા ગીત ગાય છે. એટલે ફેરા આવે છે ત્યારે ગીત આવે છે, ત્રીજા ફેરે બધી બહેનો ગાય છે. એટલે કૃપાઉદય જોવે છે, કહે છે એ બહેનોને, હું લગ્નના ફેરા ફરવા નહીં, ભાવના ફેરા ઉકેલવા આવ્યો છું. લોકો એને વરરાજા જોવે છે. આ તો છેલ્લું કર્મ પતાવવા માટે આવ્યા છે. ચોગતી ચોપડા 54 ચૂકવી. કોઈ પણ જાતના અમારા આત્મિક બંધનને લીધે અમે સંસારમાં રહ્યા નથી. સ્ત્રી જે છે તેનાથી પૂર્વે બાંધેલું ભોગકર્મ નિવૃત્ત કરવું છે એટલે આવ્યા છે. 415માં પત્રમાં કુપાલદેવ કહે છે. આ વૈરાગ છે. ત્યાગ કેવો છે? વર્ધમાન સ્વામી માતા પિતા હયાત હોય ત્યાં સુધી દીક્ષા ન લેવા ઠેરવે છે. અને પછી મોટાભાઈ કહે છે કે આ માતા પિતાનો 1 જ વર્ષમાં દેહ છૂટી ગયો છે, આ વિરોહ મારાથી ખમાય નહીં, હજી ખમી જાઓ. પાછા ખમી જાય છે. મોટાભાઈ નંદીવર્ધનની વિનંતીથી 2 વર્ષ ખમી જાય છે, પણ ભાવના કઈ છે? સંસાર પરિત્યાગ નહીં. આ બાજુ કુપાલદેવ વનમાં જાય છે. માતા રડે. એકવાર કુપાલદેવ કહે છે, માં હું વનમાં જાઉં, જોગી થાઈશ. કહે છે જોગી જીવતો હશે તો ભિક્ષાન દેહી કરી તારા ઘરે આવશે ક્યારે. દેવા માથે મૂકી પોખ રડવા માંડ્યા. ધ્રુસકે. કુપાલદેવ કહે છે, માં હવે આ વાત હું ઉચ્ચારીશ નહીં, પણ મનમાં તો શું હતું? વનમાં જઈએ. એટલે કુપાલદેવે લખ્યું છે 443માં પત્રમાં કે સંસાર સંબંધી સર્વ કારણોની પ્રાપ્તિ સુલભપણે નિરંતર પ્રાપ્ત થયા કરે, અને બંધન ન થાય એવો કોઈ પુરુષ હોય તો તે તીર્થંકર જેવા જાણીએ છીએ. તદ્ભુવ મોક્ષગામી બાહુબલીજીને પણ શરૂઆતમાં તો તકલીફ પડી ને. ભાઈ કે રાજ હું લઉં, આ કે હું લઉં. ભાઈને મારવા હાથ ઉગામ્યો, પછી વૈરાગ આવ્યો. ઋષભનાથ ભગવાન નાટક જોતા હતા પૂર્વાશ્રમમાં. ભર યુવાન અપ્સરા ઢળી પડી. આવો ક્ષણિક છે સંસાર. વૈરાગ આવે, લોકાંતિક દેવ આવે, ભગવાન સમય પાકી ગયો છે, સર્વસંગ પરિત્યાગ કરો. નિમિત્ત થયા. આ બધું શાસ્ત્રમાં લખેલું છે, પણ આ નિમિત્ત બન્યું. અને ઋષભનાથ ભગવાનના માતા મરુમાતા કહે છે, ભરત રાજા તમારા દીકરાનો વૈભવ, ઋષભ શું કરો છો, રોડો છો, જુઓ એનો વૈભવ. એ તો ભગવાન થઈ ગયા છે. જાય છે હાથીની અંબાડી પર, ઋષભ હરખ ગયેલા થઈને. ઋષભનાથ ભગવાન સામું જ નથી જોતા. અરે તારી પાછળ રડીને મેં આંખ પોપટી કરી નાખી, તું સામી નથી જોતો? કોણ કોની માં, કોણ કોનો પુત્ર. પણ આ નિમિત્ત તો મળ્યું ને. કુપાલદેવને આવું કોઈ નિમિત્ત જ નહોતું આ ભવે, આવું દુઃખનું. એટલે દુઃખ ગર્ભિત વૈરાગ નહોતો, મોહ ગર્ભિત વૈરાગ નહોતો. એ તો લખે છે માન નો તો મોક્ષ અહીંયા જોઈએ. એને ક્યાં ગચ્છાધિપતિ થવું હતું? ગયેલા ને સંપ્રદાયના માણસો કે અમારી ગાદી શોભાવો. ગોપાલ ગાદી શોભાવીશ, પણ સત્ય હશે એ જ કહીશ. તો કે એમ નહીં, અમારા સંપ્રદાય. ગોપાલ કે નહીં, ભૂલ્યા રસ્તો.
એને ક્યાં મારું તારું હતું, જેને તો મૂળ માર્ગ ફેલાવવાનો હતો. એટલે કહે છે આ બીજા મહાવીરને આ ભવની અપેક્ષાએ આ જન્મ વૈરાગ હતો, એવા ઉત્કૃષ્ટ વૈરાગનું આ ભવે કંઈ આવું નિમિત્ત નહોતું, લઈને જ આવેલા. એ તો પ્રભુ પૂર્વ કમાણી બહુ લાવ્યા. અને ઉત્કૃષ્ટ વૈરાગ કેવો હતો એટલે તો 7 વર્ષની ઉંમરે અમીચંદ બાપાની ઉત્તર ક્રિયામાં આપણે નાના છોકરાને કોણ સ્મશાનમાં સાથે લઈ જાય? આગળ જોવાની વસ્તુ છે, નાટક ચેટક છે. છુપી રીતે જાય છે અને નાના પગ ત્યાં ટેકવી ચડી ગયા ગુરુ રાય. શા માટે? વિકટ મોક્ષનો પંથા કાંટાથી ભરપૂર નિષ્કંટક દર્શાવવા વણિક બન્યા છે સૂર. એ મળતું બળતું જોવા ચડ્યા જ નહોતા. આ કાંટાળો મોક્ષ માર્ગ નિષ્કંટક કરવા માટે ઉપર ચડે છે, જોવે છે કે શું વયું ગયું અને શું હતું. આવા નરને બાળતા ઉર કંપે નહીં કેમ? આવા માણસને બાળી નખાય એમ જીવતો તો શું વયું ગયું? બધા મરી ગયું એટલે શું હશે કે? અને મનોમંથન શું, જન્મ શું, મરણ શું? વિચાર કરે છે. નિજ ચેતના એકલો રચે દેહ સંસાર. નક્કી અહીંયાથી બીજે ગયો એટલે કામ બાકી છે ને. અધૂરા કામ મૂકી જશે, થશે નવો અવતાર. એટલે જાત સ્મૃતિ જ્ઞાન વૈરાગનો ઉભરા સાથે પ્રગટે છે. અંધારું ટળી ગયું દેખાય છે. પછી એક જ ભાવ આપણને દેખાય આના પહેલાંનો. પછી આ સંસારમાં શું સાચું લાગે એને? ગોપાલે લખ્યું છે ને એક 1.5 લાઈનના પત્રમાં કે આ સંસારમાં એવું કયું સુખ છે કે જેના મોહના પ્રતિબંધમાં જીવને રહેવાનું ગમે છે. એક ભાવ દેખાય છે પછી અને ભાવ ઉપર ભાવ દેખાય છે. અને 128માં તો લખે છે મરણ કરતાં એવો કોઈ કાળ સાંભળતો નથી, દેખાતો જણાતો નથી. એટલે બધા ભાવ દેખાય છે. પછી સ્ત્રીની બાબતમાં વાત કરે છે કે જેને એને એક પળ પણ હું નહીં જીવી શકું એવા કેટલાક પદાર્થો સ્ત્રી આદિ તે અનંતવાર છોડી. એટલે કેટલી વાર સ્ત્રી છોડી? લગ્ન કરીને અનંતવાર. છૂટાછેડા લઈને નહીં, બેમાંથી એક તો જાય ને, વિયોગ તો થાય ને સંયોગનો. જેને વિના એક પળ હું નહીં જીવી શકું પછી મરી જાય સ્ત્રી કે પોતે દેહ છોડી દે. તો અનંતવાર છોડતા કેટલો સમય થયો ને? 1 વર્ષ પહેલાં તમે 5 વર્ષ પહેલાં વિધવા વિદુર થયા, તમે 10 વર્ષ પહેલાં થયા કે જે અનંતકાળ વયો ગયો તોય જીવવાનું. 1 સેકન્ડ 1 પળ નહોતું જીવી શકવાનું, એને બદલે અનંતકાળ જીવાણું. એટલે પ્રેમ ખોટો જ હતો ને. આ બધા ભાવ દેખાય છે ને અનંતકાળના. આ 600 ભાવ, 700 ભાવ, 800 ભાવની વાત છે. 128મો પત્ર વાંચીએ તો ખબર પડે એને બધા ભાવ દેખાય છે. એટલે કહે છે વૈરાગના ઉભરા આકરો વૈરાગ આવે છે. અને લગ્નની આજુબાજુના પત્રો વાંચીએ, વિચારીએ શું લખે છે? જિજ્ઞાસા નથી છતાં પૂર્વકર્મ કાં ઘેરે છે, એને લીધે નહીં ગમતા પદાર્થો સ્પર્શવા, જોવા, સૂંઘવા પડે છે. કહો 128માં લખે છે ને આ ક્લેશી તમસો પર જુગુપ્સા નહીં આવતી હોય? નિંદામી ગરહામી અપ્પાણમ વોસિરામી. આ બધા કર્મ ગુરુત્વાવસ્થમાં ઉદરીના કરીને ભોગવીને આત્માને ચોખ્ખો કરી નાખ્યો. આગળ હવે અવસરે લેશું. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ.